ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गति। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः रामत्वमेवाश्रयः। ओम ओम श्री रामचंद्र भगवान की जय। अध्यात्म रामायणનો દ્વિતીય અધ્યાયનો ત્રીજો સર્ગ શરૂ કરવાનો છે આપણે। મંથરાએ એનું કામ કરી દીધું અને કૈકેયીએ પણ એનું કામ કરી દીધું। એટલે અધ્યાત્મ રામાયણના કવિએ આપણને બધા સાધકોને સમજાવી દીધું કે જો ધ્યેય પ્રાપ્તિ માટેનો દ્રઢ નિશ્ચય હોય તો કુસંગથી દૂર રહેવું અને સત્સંગમાં ગળાડૂબ પરોવાયેલા રહીએ તો જ કુસંગથી દૂર રહેવાય। એટલે માણસે પોતાની બુદ્ધિ ઉપર બહુ વિશ્વાસ રાખવા જેવો નથી। હું તો બહુ સ્ટ્રોંગ બુદ્ધિનો છું એમ માની અને કોઈક અયોગ્ય ભોગ જો થાય તો ભોગનું ફળ મળે છે એટલું જ માત્ર નથી થતું પણ એના સંસ્કાર પણ ઊભા થાય છે। એટલે બે ગેરફાયદા છે। તાત્કાલિક પણ એ બુદ્ધિને ભ્રષ્ટ કરે છે અને પછી જો એ બુદ્ધિને ગમી જાય તો રાગ થાય અને રાગ થાય એટલે ફરી ફરી કરવાનું મન થાય, સંસ્કાર દ્રઢ થતા જાય। આ બંને દ્રષ્ટિકોણથી કુસંગથી બચવું પડે અને કુસંગથી બચવાનો એક શ્રેષ્ઠ ઉપાય છે સત્સંગમાં રચ્યા પચ્યા રહેવાનો। ત્યાર પછી હવે તૃતીય સર્ગમાં વાર્તાનો તંતુ આગળ ચાલે છે।
દશરથ રાજા કૈકેયીના કોપથી મૂંઝાઈ ગયા છે. અનપેક્ષિત એવું કંઈક બન્યું છે અને એટલે હવે શું કરવું એ એમને બરાબર સમજાતું નથી. એવી દ્વિધાની પરિસ્થિતિ છે એમની, એવી દુઃખની પરિસ્થિતિ છે. અને એ પરિસ્થિતિમાં શું વાર્તા આગળ ચાલે છે, શું થાય છે, એ હવે આ તૃતીય સર્ગ છે. શ્રી મહાદેવ ઉવાચ તતો દશરથો રાજા રામાભ્યુદય કારણાત આદિશ્ય મંત્રી પ્રકૃતિ સાનંદો ગૃહમાવિશત. તતઃ ત્યાર પછી એટલે કે શેના પછી? બધા જ એટલે કે સુમંત્રને અને વિશ્વામિત્રને બંનેને યોગ્ય સૂચના આપ્યા પછી રાજાનું કામ તો પૂરું થયું. શું કરવાનું છે એ એમણે જેને જેને કરવાનું છે એને કામ સોંપી દીધું. અને હવે મહત્વનો પ્રસંગ છે કે બધી રાણીઓને પણ એમણે આ વાત જણાવવી પડે. કારણ કે એમણે જે આ પોતાને વિચાર આવેલો એ પ્રસ્તુત કરેલો ગુરુ પાસે, પહેલા જ મંત્રીઓ પાસે, અને ગુરુની આજ્ઞા નહોતી લીધી, આપણને ખબર છે. કારણ કે એમનો આ દ્રઢ નિશ્ચય હતો. કંઈક રાજનીતિ હતી, કંઈક કૂટનીતિ હતી, અને એટલે તાત્કાલિક કામ પતાવી દેવું હતું. હવે રાણીઓને પણ કહેવું પડે, અને રાણીઓને કહેવામાં પહેલો નંબર આવે કોનો? કૈકેયીનો. કેમ? કારણ કે દશરથ રાજા કૈકેયીના વશીભૂત હતા, અત્યંત આકર્ષિત હતા એનાથી, અત્યંત પ્રિય રાણી હતી. અને એટલે એ પોતાના મહેલમાં પ્રવેશ્યા આનંદ સહિત કે બધું કામ મેં હવે જેને જેને કરવાનું હતું એને સોંપી દીધું, કાલે કામ થઈ જશે અને કાલે આ પ્રસંગ ઉજવાઈ જશે. એવા આનંદથી એ ઘરમાં પ્રવેશ્યા. અને પહેલા કૈકેયી પાસે ના, કૌશલ્યા પાસે ના ગયા, પણ કૈકેયી પાસે ગયા, પોતાને પ્રિય પત્ની પાસે ગયા. અને ત્યાં શું થયું? એટલે હવે વાત આગળ. તત્રા દૃષ્ટ્વા પ્રિયામ રાજા કિમ એતદિતિ વિહ્વલઃ યા પુરા મંદિરમ તસ્યાહ પ્રવિષ્ટે મયી શોભના હસંતી મામુપાયાતિ સા કિમ નૈવાદ્ય દૃશ્યતે ઇત્યાત્મન્યેવ સંચિન્ત્ય મનસાતિ વિદૂયતા. પ્રિયામ અદૃષ્ટવા, પોતે ઘરમાં પ્રવેશ્યા અને પ્રવેશતાની સાથે જ એમણે પોતાની પ્રિયા રાણી કૈકેયી એને ના જોઈ. કેમ એવું થયું? એતદ ઇતિ વિહ્વલઃ, આવું કેમ થયું? એનાથી વિહ્વળ થઈ ગયા. આપણને ખબર છે, અધ્યાત્મ શાસ્ત્રએ આપણને શીખવાડ્યું છે કે આપણે વિહ્વળ થઈ જઈએ એટલે બુદ્ધિ અડધી જ કામ કરતી થાય, બુદ્ધિ પૂરું કામ કરે નહીં. એટલે એ વિહ્વળ થઈ ગયા. અને
પહેલા તો એવું થતું હતું કે પુરા મંદિરમ તસ્યાહ પ્રવિષ્ટે મયી શોભના, એ બહુ આનંદથી હસતા મોઢે સુંદર એવી એ પહેલા તો હું પ્રવેશ કરું તરત જ સામે આવતી હતી. આજે કેમ નથી? સામે આવીને શું કરતી હતી? હસંતી મામ ઉપાયાતી, મને આવકાર આપતી હતી. હસતા હસતા મને આવકાર આપતી હતી. આજે સા ન કિમ ન એવ અદ્ય દૃશ્યતે, આજે એ કેમ નથી દેખાતી? ઇતિ આત્મની એવ સંચિત્ય, મનમાં જ હજુ તો ચિંતા કરે છે. અને અતિ વિદુયતા, અત્યંત મનમાં દુઃખ થયું કે પ્રિય રાણી સામે આવી નહીં, ક્યાં ગઈ? અને પછી અધીરાઈ આવી. એટલે પપ્રચ્છ દાસીની કરમ કુતો વસ્વામિની શુભા નાયાતિ મામ યથા પૂર્વમ મત્પ્રિયા પ્રિય દર્શના. જુઓ કઈ કઈ માટે કેવા સારા સારા શબ્દો વાપરે છે. એ કે છે શુભા રાણી, શુભ રાણી, અને પ્રિય દર્શના, જેનું દર્શન પ્રિય છે એવી રાણી આજે કેમ નથી દેખાતી? એવું દાસીને પૂછ્યું. નજીકમાં જે દાસી હતી એને પપ્રચ્છ પૂછ્યું કે વહ સ્વામિની કુતઃ, તમારી સ્વામિની ક્યાં છે? ન આયાતિ મામ યથા પૂર્વમ, મારી સામે પહેલાની જેમ આજે આવી કેમ નથી? વિહવળ થઈ ગયા છે રાજા. અને તા ઉચુહુ ક્રોધ ભવનમ પ્રવિષ્ટા નૈવ વિદ્મહે કારણમ તત્ર દેવત્વમ ગત્વા નિશ્ચેતુમર્હસી. દાસીઓએ કહ્યું, તાહા ઉચુહુ, એ લોકોએ કહ્યું. શું કહ્યું? ન એવ વિદ્મહે, અમને ખબર નથી. એટલે કે કારણ અમને ખબર નથી. શું નથી ખબર? કારણમ ન એવ વિદ્મહે કારણમ, કારણ અમને ખબર નથી. પણ ક્રોધ ભવનમ પ્રવિષ્ટા, એ ક્રોધ ભવનમાં પ્રવેશ કરેલો છે એમણે. અને ત્વમ તત્ર ગત્વા નિશ્ચેતુમ અર્હસી, આપ તમે જ પહેલા ત્યાં જાઓ. તત્ર ગત્વા, ત્યાં જઈ અને જાણવા યોગ્ય છે તમારે. અર્હસી ચેતુમ અર્હસી, તમારે એ જાણવું જોઈએ. કેવી રીતે? નિશ્ચયના, એટલે કે એની જે નિશ્ચય છે, એનો નિર્ણય છે, એ આપ જ ત્યાં જઈને કરો. ઇતિ યુક્તો ભયસંત્રઃ, ઇત્યુક્તો ભયસંત્રસ્તો રાજા તસ્યા સમીપગઃ ઉપવિશ્ય શનૈર્દેહમ સ્પૃશન વૈ પાણીના બ્રવીત. ઇતિ યુક્તઃ, આ બરાબર છે, એ મારે જ કરવું પડે એમ કહી અને સંત્રઃ રાજા તસ્યા સમીપગઃ ઉપવિશ્ય, રાજા એની નજીક ગયા. ઉપવિશ્ય, બેઠા. ભયથી, ભય તો થયો છે કે શું થયું, અને એટલે ભયભીત થઈ અને ક્યાં ગયા? તસ્યાહ સમીપ ગહ, તેના સમીપ જઈ અને ઉપવિશ્ય, અને બેઠા. અને શનૈહિ, ધીરે ધીરે દેહમ સ્પૃશ્વન, દેહને સ્પર્શ કરી. કેવી રીતે? હાથથી દેહને, પાણીના દેહને સ્પર્શ કરી અને પછી અબ્રવીત કહ્યું. શું કહ્યું? કિમ શેષે વસુધા પૃષ્ઠે પર્યંકાદીન વિહાય ચ મામ ત્વમ ખેદયસે ભીરુ યતો મામ નાવભાષસે. પર્યંકાદી વિહાય,
પલંગ વગેરે છોડી અને વસુધા પૃષ્ઠે કેમ શેષે, જમીન ઉપર કેમ સૂઈ ગયા છો હે રાણી, હે દેવી. અહીં ભીરુ કે છે હે ભીરુ, કેમ ભયભીત થઈ ગઈ છે તું? તું આવી રીતે કોપ ભવનમાં આવી અને જમીન ઉપર કેમ સૂઈ ગઈ છે? ત્વમ મામ ત્વમ ખેદયસે, તું મને દુઃખ પહોંચાડે છે આવું કરીને. યતઃ મામ ન અવભાષસે, કારણ કે તું મારી સાથે બોલતી પણ નથી. મને બહુ દુઃખ થાય છે, તું કઈ બોલતી નથી, પલંગ વગેરે છોડી અને નીચે સૂઈ ગઈ છે. શું પ્રોબ્લેમ છે? શું પ્રશ્ન છે? અલંકારમ પરિત્યજ્ય ભૂમૌ મલિન વાસસા, કિમર્થમ બ્રૂહિ સકલમ વિધાસ્યે તવ વાંછિતમ. બધા અલંકારો ત્યાં ત્યજી દીધા છે. મલિન વાસસા, મલિન વસ્ત્રો પહેરી અને તું જમીન ઉપર સૂતેલી છે. કેમ? કિમર્થમ બ્રૂહિ, મને કહે. સકલમ વિધાસ્યે, બધું જ કે. કેમ? વિધાસ્યે તવ વાંછિતમ, તારા વાંછિત તને ઈચ્છા હશે એ પ્રમાણે જ બધું થશે. એટલે કે આપની ઈચ્છા પ્રમાણે જ બધું થશે. હે પ્રિય રાણી, આપ મને કહો કે આપના કોપનું કારણ શું છે? કોવા તવાહિતમ કરતા નારીવા પુરુષોપી વા, સમે દંડ્યશ્ચ વધ્યશ્ચ ભવિષ્યતિ ન સંશયઃ. કોણે આપને દુર્ભવ્યા છે? એ પુરુષ હશે કે સ્ત્રી હશે? પુરુષ કે સ્ત્રી, કોણે આપનું અહિત કર્યું છે? તવ અહિતમ કરતા કોણ છે? એને, જે હશે તેને. એને જો દંડ આપવાનો હશે તો હું દંડ આપીશ. એનો વધ કરવા યોગ્ય એનો ગુનો હશે તો હું એનો વધ કરીશ, અને એ થશે જ, એમાં કોઈ સંશય નથી. એટલે કે આપના કોપનું, આપના દુઃખનું કારણ શું છે એ તો મને કહો, એ હું તરત જ દૂર કરીશ. રાજા કેવા વશીભૂત છે રાણીને, એ જોવાનું છે. બ્રૂહિ દેવી યથા પ્રીતિઃ તવ વશ્યમ મમાગ્રતઃ, તદિદાનીં સાધયિષ્યે સુદુર્લભમપી ક્ષણાત. જુઓ, કૈકેયીને રાજા વશ છે એવું પહેલામાં પહેલું કૌશલ્યા માતાએ કહેલું. ત્યાર પછી મંથરાએ પણ કહ્યું હતું કે રાજા આપના વશમાં છે, એટલે કે આપનાથી અભિભૂત થયેલા છે રાજા, તમે કહો એમ જ કરે છે. અને અત્યારે રાજા પોતે કહે છે, દશરથ રાજા પોતે કહે છે કે હું તો તારા વશમાં છું. એટલે કે હું રાજા છું, પણ ખરેખર મારા ઉપર રાજ્ય કોનું ચાલે છે? તારું ચાલે છે. એટલે કે સુપ્રીમ રાજ્ય કોનું ચાલે છે? કૈકેયીનું ચાલે છે. રાજા પોતે અહીંયા સ્વીકારે છે કે હે દેવી બ્રૂહિ, બોલો. યથા પ્રીતિઃ તદ અવશ્યમ મમાગ્રતઃ, એ અવશ્ય થશે. યથા તવ પ્રીતિઃ, આપને જે સુખ થશે એ પ્રમાણે કરશે. યથા પ્રીતિઃ, તમારી પ્રસન્નતા હોય એ પ્રમાણે થશે. તદ ઇદાનીમ સાધિષ્યે, એ જ હું કરીશ. સુદુર્લભમપી, એ દુર્લભ હશે તોય હું કરીશ. અને કેવી રીતે કરીશ? ક્ષણાત, તરત જ. તમે કહો એટલે તરત જ એ કામ હું કરીશ. એ ભલે ને અઘરું હોય,
પણ તમે કહો કે આપ દુઃખી કેમ છો, આપ શેનાથી પ્રસન્ન થશો, શું કરવાથી પ્રસન્ન થશો, એવું જો આપ કહો તો હું એ પ્રમાણે કરીશ. જાનાસી ત્વમ મમ સ્વાંતમ પ્રિયમ મામ સ્વવશે સ્થિતમ તથાપિ મામ ખેદયસે વૃથા તવ પરિશ્રમઃ. ત્વમ મમ જાનાસી, તમે મને જાણો છો. એટલે કે કૈકેયી, હે કૈકેયી, પતિ તરીકે, પ્રિયતમ તરીકે તમે મને બરાબર ઓળખો છો, જાણો છો. એટલે સ્વાંતમ પ્રિયમ મામ સ્વવશે સ્થિતમ, આપનું જે પ્રિયતા છે, પ્રસન્નતા છે, એ મને પણ પ્રિય છે. અને મામ પ્રિયમ, હું તમને પ્રિય છું. સ્વવશે સ્થિતમ, તમારા હું વશમાં છું. સ્વવશે એટલે કે તમે કૈકેયી, તમારા હું વશમાં છું, તમને હું પ્રિય છું, તમે મને બરાબર જાણો છો. એટલે હવે તમારે જે મારી પાસે કરાવવું હોય એ મને કહો. તથાપિ મામ ખેદયસે વૃથા તવ પરિશ્રમઃ, માટે તમે મને ખેદ થાય એવું કરવા માટેનો પરિશ્રમ કેમ કરો છો? પરિશ્રમ કરવાની જરૂર જ નથી તમારે. તમે તમને પ્રસન્નતા થાય એવું જે કંઈ કરવાનું હશે હું કરીશ, કારણ કે હું તમારા વશમાં છું. અને એટલે તમે મને દુઃખ કરવાનો આ તમારો પરિશ્રમ વ્યર્થ છે. કેમ આવું બધું કર્યું? જે એમને એમ પણ કર્યું હોત તો એ થઈ જાત. રાજા કહે છે હું તમારા વશમાં છું. એટલે પુરુષ જ્યારે સ્વીકારે છે, અને તે પુરુષ કોણ છે અહીંયા? ચક્રવર્તી રાજા, ધર્મનિષ્ઠ રાજા, પ્રજાપ્રિય રાજા, રાજનીતિનો જાણકાર એવો રાજા, બધે જ એ અત્યંત સ્વસ્થ, પ્રતિષ્ઠિત એવું એનું વ્યક્તિત્વ છે. પણ આ એક જગ્યા એવી છે, એક નાનકડી એવી જગ્યા છે જ્યાં રાજા પોતે પોતાને પરાધીન માને છે. હું સ્વાધીન નથી, હું તમારા આધીન છું. એટલે કે તમે કહો એમ થશે, એવું આ ચક્રવર્તી રાજા કહે છે. અહીંયા વિચારવા યોગ્ય છે કે આપણા વ્યક્તિત્વની એક નબળાઈ, દાખલા તરીકે આળસ અથવા ગુસ્સો અથવા કોઈક વિષય કે વ્યક્તિ માટેની આસક્તિ, એક નાની એવી જગ્યા હોય કે જે આપણી સાધનામાં નડતરરૂપ બને, તો આખી સાધના નિષ્ફળ જાય છે. જે ધ્યેય માટે આપણે બેસી ગયા છીએ, અને જે ધ્યેય એ અનંત સુખ આપનાર છે, એવું જે આ સુખ માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, ત્યાં જો આપણી કોઈક એક નાની નબળાઈ પણ હોય તો એ આખી સાધનાને છિન્ન ભિન્ન કરી નાખે છે.
અહીં પણ એવું જ થયું. બધી જ રીતે અત્યંત પ્રભાવશાળી એવા રાજા એક સ્ત્રીના વશમાં હતા. રાજાને પોતાને ખબર છે, જ્યારે આપણને ખબર હોય, અને એટલે આપણે ગઈકાલે વાત કરેલી આંતરનિરીક્ષણની. આપણે આંતરનિરીક્ષણ કરીએ કે આ મારો ધ્યેય તો મોક્ષ છે, મુક્તિ છે, આત્યંતિક મુક્તિ છે, અને એના માટે આ એક જ શરીર એ યોગ્ય માધ્યમ છે. આ શરીર આપણને અત્યંત પુણ્યના પ્રતાપે મળેલું છે. એટલે સાધ્ય માટે મચી પડવું એ જ દરેક સાધકની ફરજ છે. ગઈકાલે જ એક મહાપુરુષનું વાક્ય વાંચ્યું. એમણે કહ્યું કે સાધક માટે એક ઘડીનો ટાઈમ પણ જો વ્યર્થ પસાર થાય તત્વચિંતન વગરનો, તો એ મહાન ખોટ છે. અને આપણે તો એક આખો દિવસ જતો રહે. કોઈ એક પ્રસંગમાં ગયા, આખો દિવસ, જ્યાં આત્મચિંતનનો કોઈ સ્કોપ જ ના હોય, કોઈ જગ્યા જ ના હોય. એટલે અહીંયા આ દશરથ જેવા સમર્થ રાજાને માટે એક દુર્ગુણ, એક એની નિર્બળતા, અને એ છે કૈકેયીને વશ. તો એ જે કૈકેયીને વશ છે, એ રાજા અત્યારે કૈકેયીને કહે છે કે તમે આ બધું દુઃખી થઈ એવો પરિશ્રમ શું કામ કર્યો? તમને ખબર છે હું તમારા વશ છું, એટલે તમે જે બાબત માટે પ્રસન્ન હશો એ પ્રમાણે થશે. એની તમે બહુ ખાતરીપૂર્વક હવે તમારે જે પ્રશ્ન હોય એ મને કહો. હજુ પણ આગળ પૂછે છે દશરથ રાજા, બ્રૂહિ કમ ધનિનમ કુર્યામ દરિદ્રમ તે પ્રિયંકરમ ધનિનમ ક્ષણમાત્રેણ નિર્ધનમ ચ તવાહિતમ. તવ અહિતમ, તમારું જેણે અહિત કર્યું હશે એને હું એક ક્ષણમાં ધનિક હશે તો નિર્ધન બનાવી દઈશ, નિર્ધન હશે તો ધનિક બનાવી દઈશ. તમને જે પ્રિય હોય તે. તમારું પ્રિય કરવા વાળા, તવ હિત, તમારું પ્રિય કરવા વાળા ને કોઈ કંગાળને ધની બનાવી દઈશ અને ધનીને કંગાળ બનાવી દઈશ, એવું હું એક ક્ષણમાં કરી શકું એમ છું. એટલે હે દેવી, આપ મને કહો. બ્રૂહિ કમ વા વદિષ્યામિ વદાર્હો વા વિમોક્ષતે કિમત્ર બહુનોક્તેન પ્રાણાન દાસ્યમિ તે પ્રિયે. બહુ તો શું કહું? રાજા કહે છે હવે બહુ તો શું કહું? કોઈક વધ કરવાનો તમે કહેશો તો એનો વધ કરી દઈશ. કોઈકને વધ માટેની જો દંડ થયો હશે અને આપ કહેશો કે એને છોડી દો તો હું છોડી દઈશ. વધિષ્યામી વદાર્હો, જો તમે વધને યોગ્ય છે એમ કહેતા હોય તો એનો હું વધ કરીશ. વિમોક્ષ્યતે, જો એ મુક્ત કરવા યોગ્ય છે એવું તમે કહેતા હોય તો હું એમને મુક્ત કરી દઈશ. પણ બહુ હવે તો તમને હું શું કહું? મારા પ્રાણ પણ હે પ્રિયે હું તમારા માટે ન્યોછાવર કરી શકું એમ છું. અને હવે આ પ્રિયા જે છે ને, કૈકેયી પ્રિયા, એ દશરથ રાજાને ના બોલવાનું બોલાવડાવે છે. દશરથ રાજા પાસે એ
એને એવા વચન બોલાવે છે કે જે કોઈ પણ બુદ્ધિશાળી માણસ બોલે નહીં. એવા વચનો દશરથ રાજા બોલી ગયા. કેમ? આપણે આગળ જોયું હતું કે જ્યારે બહુ વ્યથિત હોઈએ ત્યારે બુદ્ધિ કામ કરતી નથી. અને રાજાએ અહીંયા વચન આપ્યું, કારણ કે આ એનું ટાઇટલ જ છે વચન. દશરથ રાજાનું કૈકેયીને વરદાન. શું વરદાન આપ્યું? શું સંકલ્પ કર્યો રાજાએ? આ છે 14મો શ્લોક. મમ પ્રાણાત પ્રિયતરો રામો રાજીવ લોચનઃ તસ્યોપરી શપે બ્રૂહિ તદ્હિતં તત્કરોમ્યહમ. હું તમારું હિત જ કરીશ એવા હું અત્યારે શપથ લઉં છું, હું સોગન લઉં છું. અને સોગન હંમેશા કોઈકના માટે લેવામાં આવે છે. આપણે કહીએ છીએ કે હું ભગવદ્ ગીતાના સોગંદ ખાઈને કહું છું કે હું સાચું બોલીશ. એ પ્રમાણે અહીંયા સોગંદ લે છે. અને એ સોગંદ કોના લે છે? એ કે છે મારા પ્રાણ કરતા પણ પ્રિય જે રામ છે, રાજીવ લોચન રામ, એના શપથ લઈ, એના સોગંદ લઈને હું કહું છું કે હું આપનું પ્રિય કરીશ. કેવા સોગંદ લીધા? રામના સમ થઈને કહું છું કે તમે જે કહેશો એ પ્રમાણે હું કરીશ. કેટલું બધું અવિચારી એવું આ વાક્ય છે એક રાજા માટે. અને તે પણ કેમ? રાણીની અપ્રસન્નતાનો કારણ પણ જાણ્યા વગર પોતે પોતા તરફથી બધી જ ઓફર કરી દે છે. એનું કારણ તો જાણો પહેલા. પણ કૈકેયીને તો શીખવાડેલું ને બોલવાનું નહીં. રાજા દશરથ રાજા જ્યાં સુધી તમને સંકલ્પ ના કરે કે હું તમે કહેશો એમ કરીશ, ત્યાં સુધી તમારે બોલવાનું નહીં. એટલે બોલતા નથી કૈકેયી માતા. પણ એમના બોલ્યા વગર જ તમે જે કહેશો એ કરીશ. અંધારામાં જ ગોળીબાર, જે થવાનું હોય તે થાય. આ રાજા છે. અને એટલે રામના સોગંદ ખાઈને હું તમને કહું છું કે તમે જે કહેશો એ પ્રમાણે કરીશ. એવું હવે કહ્યું પછી હવે તો કૈકેયી રાણીને ખુલ્લું મેદાન મળી ગયું. કારણ કે આ સત્યપ્રિય એવા રાજાએ પ્રતિજ્ઞા, જેની કદી અસત્ય થાય જ નહીં, એવા રાજાએ પ્રતિજ્ઞા કરી. એવા રાજાએ એમને વચન આપ્યું. અને એટલે હવે કે છે કે કૈકેયી હવે બોલશે. ઇતિ બ્રુવાણમ રાજાનમ શપંતમ રાઘવોપરી શનૈર્વિમૃજ્ય નેત્રે સા રાજાનમ પ્રત્યભાષત. મહારાજ દશરથે રામની સોગંદ ખાઈ અને કહ્યું, એટલે શનૈ નેત્રે વિમૃજ્ય, ધીરે અને આંખો લૂછી, અને પછી રાજાનમ પ્રતિ, રાજાને અભાષત કહ્યું. કૈકેયીએ હવે આંસુ લૂછી કાઢ્યા અને રાજાને કહ્યું. કેમ? હવે આંસુ પાડવાની જરૂર નથી, કારણ કે પોતે જે કહેશે તે થશે એવા શપથ રાજાએ લીધા છે. અને રામના સોગંદ ખાઈ અને રાજાએ વચન આપ્યું છે. તો હવે કૈકેયીને બોલવામાં વાંધો નથી. એટલે હવે રાજા પ્રત્યે રાજાને એમણે કહ્યું. શું કહ્યું? બાંધી દે છે પહેલા તો. કે છે યદિ પ્રતિજ્ઞોસી, જો તમે પ્રતિજ્ઞા કરેલી છે તો, શપથમ પુરુષે યદિ, જો તમે શપથ લીધા છે તો,
याच्यां मे सफलां कर्तुं शीघ्रमेव त्वम् अर्हसि। आप द्वारा હું જે કંઈ યાચના કરું એ સફળ થાય, શીઘ્ર સફળ થાય એવું હવે હું માંગુ છું। કેમ? કારણ કે આપણે પ્રતિજ્ઞા કરી છે અને પ્રતિજ્ઞા કરી એટલે હવે તો હું જે માંગુ તે મને મળશે જ, પણ કેવું મળવું જોઈએ? શીઘ્ર, જલ્દી મળવું જોઈએ એવું હવે તો નક્કી થઈ ગયું। વેદ કહે છે કે સત્યમ એક પરમ પદમ બ્રહ્મ, સત્યે ધર્મ પ્રતિષ્ઠિતઃ, સત્યમેવાક્ષયા વેદાઃ સત્યેનાવાપ્યતે પરમ। એ કે છે સત્ય જ પ્રાણ સ્વરૂપ શબ્દ બ્રહ્મ છે। એકમ પદમ બ્રહ્મ, સત્ય એટલે શું? સત્યની વ્યાખ્યા કરી છે વેદમાં। એ કે છે કે સત્ય એ જ શબ્દ બ્રહ્મ છે। એટલે તમે સત્ય બોલો એટલે તમે બ્રહ્મ છો, બ્રહ્મ બોલો છો। સત્ય જ શબ્દ બ્રહ્મ છે। સત્ય ધર્મ પ્રતિષ્ઠિત, ધર્મની પ્રતિષ્ઠા સત્યમાં જ છે। એટલે સત્યને જો થોડુંક પણ આપણે હળવું બનાવ્યું તો અધર્મ આચર્યો છે। આપણને ખબર છે પુરાણની વાર્તા મહાભારતની કે યુધિષ્ઠિર બોલ્યા કે અશ્વત્થામા હતઃ, અને પછી ધીરેથી બોલ્યા નરોવા કુંજરોવા। સત્ય વચની એવા યુધિષ્ઠિરનો રથ પૃથ્વીથી ઊંચે જ ચાલતો હતો, પૃથ્વીને અડતો જ નહોતો, કારણ કે કાયમ સત્ય જ બોલતા। પણ નરોવા કુંજરોવા કહ્યું અને એમનો રથ જમીનને અડકી ગયો। એટલે સત્ય અશ્વત્થામા હતઃ સત્ય છે, પણ અશ્વત્થામા નામનો હાથી પણ હતો અને અશ્વત્થામા નામનો ગુરુ દ્રોણનો પુત્ર પણ હતો। અને એટલે ગુરુ દ્રોણને હતોત્સાહી કરવા માટે યુધિષ્ઠિર અસત વચન અથવા અર્ધ સત્ય બોલ્યા, પ્રચ્છિન્ન સત્ય બોલ્યા, ઢંકાયેલું સત્ય બોલ્યા। અને એટલે ધર્મ રાજા રૂપે જે એમની પ્રતિષ્ઠા હતી એ જતી રહી। એટલે સત્યે ધર્મ પ્રતિષ્ઠિત, સત્યમેવા અક્ષયા વેદા, અવિનાશી વેદો એ સત્ય જ છે અને સત્યેના વાપ્યતે પરમ, અને સત્યથી જ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે। આ વેદ વચન છે। સત્યની અહીંયા મહિમા બતાવી છે। તો એ સત્ય પ્રતિજ્ઞોસી ત્વમ, તમે તો સત્ય પ્રતિજ્ઞ છો। એટલે કે કઈ એમને ટોણો મારે છે કે કંઈક સભા હોય, કોઈક પરિષદ હોય, કોઈક મિત્ર મંડળી બેઠી હોય ત્યારે તો તમે બણગા ફૂંકો છો ને કે હું તો સત્યવચની છું, હું બોલું એટલે કરવું જ। અને હવે આજે તમે બોલ્યા છો કે હું કહીશ એ પ્રમાણે થશે। તો હે સત્યવચની દશરથ, હવે હું કહું છું કે મારે કયા વરદાન આપની પાસેથી જોઈએ છે, મારી યાચ્યામ। હવે જુઓ આ યાચના છે, આ યાચના શબ્દ છે ને એ પણ કોઈક રાજા, સમર્થ રાજા કે રાણીએ કરવા જેવું કાર્ય નથી। યાચના કોણ કરે? ગરીબ। અને એટલે કઈ કોણ છે?
ગરીબ છે. કેવી રીતે ગરીબ? મારા દીકરાને રાજ્ય ના મળે તો હું ગરીબ, કંગાળ. એટલે એ યાચના કરી. કોઈ દિવસ કોઈ સાધુએ, કોઈ સજ્જને યાચના કરવી યોગ્ય નથી. યાચના કરીએ એનો અર્થ એવો થયો કે એના વગર હું અપૂર્ણ છું, એ વસ્તુ વગર હું દુઃખી છું. એટલે યાચના કરવી એ કોઈ પણ સાધક માટે પણ યોગ્ય નથી. એ બ્રહ્મ સ્વરૂપનું અપમાન છે. કોનું? મારા બ્રહ્મ સ્વરૂપનું એ અપમાન છે. માટે યાચના ના કરવી. વિનંતી થાય કોઈ વખત, પણ એ પણ કેવી છે? એ પણ બતાવે છે શું? કે જે કંઈ તમારી પાસે છે, જે તમે છો, એનાથી તમે સુખી સંતુષ્ટ નથી. એટલે કે બ્રહ્મ સ્વરૂપ તમે નથી. તો બ્રહ્મ સ્વરૂપની મેં મારા બ્રહ્મ સ્વરૂપની અવગણના કરું તો એ બ્રહ્મ સ્વરૂપ મને કદી પ્રાપ્ત હોય નહીં. માટે સાધકે શીખવા જેવું છે કે યાચના કદી કરવાની હોય નહીં. કઈ યાચના કરી. યાચ્યામ મે સફલામ કરતું. મારી જે યાચના છે એને આપ સફળ કરશો. એટલે એનો અર્થ કે મને હું જે માંગુ તે મને આપશો. અને કેવું? શીઘ્રમ, જલ્દી આપશો. એ જ આપના માટે ત્વમ અર્હસી, યોગ્ય છે. કારણ કે તમે સત્ય પ્રતિજ્ઞ છો. એટલા માટે મને હું જે કંઈ માંગુ તે જલ્દી આપશો. એટલા માટે હવે હું માંગુ છું. વાર્તા ઊંઘાડી દે છે. કારણ કે વાર્તાનો સ્વભાવ જ છે મનને શાંત કરી દેવાનું. મન શાંત થઈ જાય એટલે ઊંઘ આવી જાય. એટલે ધ્યાનમાં એક અવરોધ, એક અડચણ શાસ્ત્રએ વર્ણવેલી છે અને એનું નામ છે લય. ઊંઘ આવી જાય. એટલે જરા પાણીની બોટલ બાજુમાં લઈ બેસવું. કઈ રાણી હવે વચન માંગે છે. શું કે છે? 17મો શ્લોક. પૂર્વમ દેવાસુરે યુદ્ધે મયા ત્વમ પરિરક્ષિતઃ તદા વરદ્વયમ દત્તમ ત્વયા મે તુષ્ટ ચેતસા. પહેલા દેવાસુર યુદ્ધ થયું હતું ત્યારે મારા દ્વારા આપનું પરિરક્ષણ થયેલું. એટલે કે આપની નો પ્રાણ તે વખતે મારા દ્વારા બચેલો. મારા કાર્ય દ્વારા, મારા પ્રયત્ન દ્વારા આપનું જીવન તે વખતે સુરક્ષિત રહેલું. તે વખતે ત્વયા દ્વરવયમ દત્તમ, આપે મને 2 વરદાન આપેલા. અને એ કેવી રીતે? તુષ્ટ ચેતસા, પ્રસન્ન થઈ અને મને 2 વરદાન આપેલા. તદ્વયમ ન્યાસભૂતમ મે સ્થાપિતમ ત્વયિ સુવ્રત તત્રૈકેન વરેણાશુ ભરતમ મે પ્રિયસુતમ એભી સંવૃત સંભારૈઃ યૌવરાજ્યેભિષેચય અપરેણ વરેણાશુ રામો ગચ્છતુ દંડકાન.
તદ્વયમ એ બે વરમાંથી મેં એ બે વર ક્યાં હતા? થાપણ રૂપે મેં આપની પાસે જ રાખેલા. એટલે કે તે વખતે મેં કોઈ વરદાન માંગ્યા નહોતા. મેં નહોતા માંગ્યા એટલે આપની પાસે થાપણ રૂપે હતા. અને એટલે હે સુવ્રત, મેં આપની પાસે એ બે વરદાન થાપણ રૂપે મૂકેલા છે, ફિક્સ ડિપોઝિટમાં મૂકેલા છે. એના એ બેમાંથી એકના દ્વારા તત્ર એકેન વરેણાશુ એક વરદાન છે, એનાથી મેં પ્રિય સુતમ ભરતમ, મારા પ્રિય ભરતને એ ભીહી સંભૃત સંભારૈહી, જે અત્યારે એકત્રિત કરેલી સામગ્રી છે જ રાજ્યમાં, એના વડે જ એટલે કે તાત્કાલિક યૌવરાજ્ય અભિષેચય, યુવરાજ પદે અભિષેક કરો. કોનો? મારા પ્રિય પુત્ર ભરતનો અત્યારે જે એકઠી કરેલી સામગ્રી છે એનાથી જ રામને બદલે ભરતનો રાજ્યાભિષેક કરો. અપરેણ, અને બીજું વરદાન કયું? એનાથી શું કરું? રામો ગચ્છતુ દંડકાન, અને રામ દંડક વનમાં જાય. હવે રામ તો જાય, પણ જુઓ આ કઈ કઈ છે. એટલે અત્યંત દુષ્ટ એવા વિચારો એના બુદ્ધિમાં આવેલા છે. આમ તો આપણે જાણીએ છીએ કે આ તો સરસ્વતી દેવીની કૃપા છે. ખરેખર સરસ્વતી દેવીની કૃપા હોય તો સદવચન બોલાય. અહીંયા સરસ્વતી દેવીનું કુત્સિત કાર્ય છે, નિંદિત કાર્ય છે. એમને કાર્ય એવું જ સોંપાયેલું છે દેવતાઓ વડે, અને એટલે એમણે પોતાના કરતા વિરુદ્ધ એવું કંઈક વાણી નીકળે એવો પ્રયત્ન કરવાનો છે, અને કઈ ઉપર એ સફળ થયો. એટલે કઈ કે છે રામ વનમાં જાય. પણ રામ વનમાં કેવી રીતે જાય? વનમાં જઈ અને સરસ મહેલ બાંધી અને બધા રાજોપચાર સાથે રહે અને આનંદ કરે, એવું નહીં. કારણ કે દશરથ રાજા છે ને, એ તો એમ કે હા કઈ વાંધો નહીં, રામને 14 વર્ષ વનમાં રહેવાનું, તો વનમાં એક મોટો મહેલ ઉભો કરી દે. જેમ પેલા કૌરવોએ પાંડવોને રાજવી ઠાઠથી રહેવા માટે વનમાં પણ એક મહેલ ઉભો કરેલો. એમની દુર્મતિ હતી એટલે લાક્ષાગૃહ ઊભું કરેલું. પણ લાક્ષાગૃહની વાત આપણે બાજુમાં મૂકીએ તો થોડાક દિવસ માટે ગયેલા ત્યાં પણ મહેલ ઉભો કરી દીધેલો. દશરથ રાજા પણ એવું કરી શકે કે જંગલમાં મહેલ ઉભો કરી દે અને પછી બધા રાજાના ઠાઠ માઠથી 14 વર્ષ રામ ત્યાં રહે, કઈ વાંધો નહીં. પણ એવું નહીં. કઈ કે છે એવું નહીં. એમણે તો તપશ્ચર્યા કરવાની. આપણે શરૂઆતમાં જોયેલું કે તપશ્ચર્યા વગર કદી સિદ્ધિ થતી નથી. એમનેમ જ હાથમાં મુક્તિ આવી અને પડે આપણા, એવું થતું નથી. આપણને થાય કે એર કન્ડિશન હોલમાં બેસી અને આપણે પ્રવચન સાંભળીએ છીએ, અને એર કન્ડિશન રૂમમાં બેસી અને આપણે એ શ્રવણ, વાંચન, મનન એવું બધું કરીએ છીએ. બધી જ અનુકૂળતા છે. અનુકૂળ રસોઈ ખાવાનું હોય, અનુકૂળ રહેવાનું હોય, અનુકૂળ વાતાવરણ હોય, એ બધું ધ્યાન રાખી અને આપણને તો આ વેદાંતનું શ્રવણ કરાવવામાં આવે છે. એમ હસતા રમતા મુક્તિ હાથમાં આવી જતી નથી.
ત્યાગેન એકેન અમૃતત્વમાનશું. એકલા ત્યાગથી જ અમૃતત્વ મળે. અને ત્યાગ શેનો? બધા જ અનુકૂળ પરિસ્થિતિ, વિષયો, ભોગો, पदार्थों को अथवा व्यक्तियों को ए बधानो त्याग ए ज तपश्चर्या छे. અને તપશ્ચર્યા માટે પાછું એવી પણ વ્યાખ્યા છે કે સ્વેચ્છાએ સ્વીકારેલી બિન અનુકૂળ પરિસ્થિતિ એ તપશ્ચર્યા. દાખલા તરીકે ઉપવાસ કરવાનો. હવે ટાઈમ થાય એટલે ભૂખ તો લાગે જ ને, અને ભૂખ લાગે એટલે થોડા આગા પાછા થઈ જવાય. બુદ્ધિ ત્યારે કંઈક વાંચતા હોય તો એમાં રહે નહીં સ્થિર. ભૂખ લાગી છે અંદર ચાલ્યા કરે રેકોર્ડ. આ અધ્યાય પૂરો થાય ને એટલે પછી જમવા જવું, આ અધ્યાય પૂરો થાય ને એટલે જમવા જવું, એટલે પાના ફેરવીએ આપણે. એ સ્થિતિ બધાની જ હોય છે. બિન અનુકૂળતા આપણને કદી પચતી જ નથી, ગમતી જ નથી. એ સહન કરી ને પણ ધ્યેયને વળગી રહેવું, એટલે તપ કરી ઉપવાસ કરી અને પછી ઊંઘી રહેવું, સૂઈ રહેવું એવું નહીં. જે કંઈ તમારું કર્તવ્ય કર્મ છે એ કરવાનું હોય, અધ્યયન કરવાનું હોય, શ્રવણ કરવાનું હોય, વાંચન કરવાનું હોય, કોઈ પણ ઘરના કે બીજા સેવાના કામ આપણા કર્તવ્યમાં આવે એ કરવાના હોય, પ્રસન્ન ચિત્તથી કરવાના હોય, અને છતાંય ભોજનનો ત્યાગ કરવાનો હોય, એને તપ કહેવાય. ભોજનનો ત્યાગ ના કરીએ ધારો કે, કારણ કે ભોજન તો શરીરના પોષણ માટે જરૂરી છે, એટલે ત્યાગ ના કરીએ. તો સ્વાદનો ત્યાગ, કારણ કે આપણે તો અમુક સ્વાદ ના હોય તો ભૂખ્યા રહીએ પણ ના ભાવતું ના ખાઈએ, તો એ પણ નથી, એ પણ તપ નથી. એટલે તપશ્ચર્યા, તપશ્ચર્યા વગર કદી સિદ્ધિ નથી. અને એટલે કઈ કઈને પણ ખબર છે કે આ બધા અસુરોને મારવા, રાવણના વધ માટે માનસિક રીતે, શારીરિક રીતે પુણ્યના પ્રતાપ ભેગા કરવા એ તપશ્ચર્યા માંગી લે છે. અને માટે રામને વનવાસ તો ખરો, દંડકારણ્યમાં તો જવાનું એમણે, પણ કેવી રીતે? 20મો શ્લોક. મુનિ વેશધર શ્રીમાન જટાવલ્કલભૂષણ ચતુર્દશ સમાસ્તત્ર કંદમૂલ ફલાશન. કંદમૂળ ખાઈને 14 વર્ષ સુધી જટા રાખવાની, વલ્કલ પહેરવાના અને મુનિ વેશ ધારણ કરવાનો. મુનિ ચંપલ ના પહેરે, એટલે મુનિ વેશ ધારણ કરીને જટા વલ્કલ સાથે કંદમૂળ ખાઈ અને રામ 14 વર્ષ વનમાં રહે. ત્યાર પછી પણ કૈકેયી રાણી તો શું કે છે? પુનરાયાતુ તસ્યાન્તે વને વાતિષ્ઠતુ સ્વયં. પાછા આવવું હોય તો આવે અને ના આવવું હોય તો વનમાં જ રહે. પોતાના પ્રિય રામ 14 વર્ષ પછી પણ પાછા આ મહેલમાં આવી અને રહે, એની કોઈ ફિકર કૈકેયીને નથી. એ કે છે 14 વર્ષ આવી રીતે તપશ્ચર્યા કરીને રહે વનમાં, અને પાછા આવવું હોય તો આવે અને ના આવવું હોય તો ના આવે.
અને એ પણ ક્યારે કરવાનું? પ્રભાતે ગચ્છતુ વનમ રામો રાજીવ લોચન. સવારે જ, કાલે સવારે, અત્યારે રાત્રે વાત થઈ રહી છે, અને સવારે જ, કાલે સવારે રામે વનમાં જવું એવું કૈકેયી રાણીએ નક્કી કરી લીધું, વરદાન માગી લીધું. અને એમાં કોઈ વિલંબ થશે તો? યદિ કિંચિત વિલંબેત પ્રાણામ ત્યક્ષસે ત્યક્ષેત તવાગ્રતઃ ભવ સત્ય પ્રતિજ્ઞસ્ત્વમ એતદેવ મમ પ્રિયમ. બસ મારું આ પ્રિય કાર્ય કરો, તમે સત્ય પ્રતિજ્ઞા છો. અને જો મેં આ કહ્યું એ કરવામાં વિલંબ થશે, નહીં થાય એવું તો નહીં, પાછું વિલંબ થશે તો પણ તમારી સામે જ હું પ્રાણ ત્યાગી દઈશ. એટલે લુખ્ખી ધમકી, કોઈકના પ્રેમની, કોઈકના જે કુણી લાગણીઓ છે એનો એનો દુરુપયોગ કર્યો છે. અને જે દુર્જન છે એને કદી એવું થતું નથી કે મારા આમ કરવાથી આટલા લોકોને તકલીફ થશે તો હું એ ના કરું, એવું એ નથી વિચારતા. બીજાના સુખ દુઃખની ચિંતા કરે જ નહીં. બીજાના અને બીજાની સાથે ઇવન જે દેવતાઓ છે, જે આકાશ વાયુ અગ્નિ જળ, આ બધા દેવતાઓ છે, એ દેવતાઓને પણ આપણે તો ધોઈ પીધા છે. પર્યાવરણની પણ આપણે રક્ષણ કરવું એ મારી કર્તવ્ય છે એવું માનતા નથી. આ તો દેવતાઓની પૂજા કહેવાય. પર્યાવરણ રક્ષણ એટલે દેવતાઓની પૂજા. પણ આપણે પ્લાસ્ટિકની થેલી લઈને, શાક લઈને આવવાનું અને પછી એ ધરતીમાં નાખી દેવાની. 100 વર્ષ પછી, 200 વર્ષ સુધી એ માટી ના થઈ જાય એવું જે પ્રદૂષણ થાય છે એ ભલે થાય. કેમ? મારા એક નાનકડા સુખ માટે. એટલે આ આખો સમાજ જેને કહેવાય એ દુર્જનોથી ભરેલો છે. બીજાને મારા કારણે ગમે તે દુઃખ થાય, પણ મારું કાર્ય સધાવવું જોઈએ. સ્વાર્થ છે. અને અહીંયા કૈકેયીનો એ સ્વાર્થ છે કે જો કાલે સવારે જ રામ વનમાં નહીં જાય તો હું પ્રાણ ત્યજી દઈશ. આગળનું આપણે આવતા વીકમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.